તો એક તરફ જૂનાગઢને પાણી પૂરું પાડતા આનંદપુરા ડેમના તળિયા દેખાયા છે, તો બીજી તરફ જૂનાગઢ શહેરમાં છેલ્લા 5 દિવસથી પાણી વિતરણ ઠપ થઈ જતા શહેરમાં દેકારો બોલી ગયો છે। રોજે રોજ વિવિધ વોર્ડમાંથી લોકો મહાનગરપાલિકાએ આવી અને હલ્લા બોલ કરે છે અને તંત્ર પર માછલા ધોવે છે। જૂનાગઢના નવાબે પોતાની દૂરંદેશીનો પરિચય કરાવતા ઉપરકોટના કિલ્લામાં 7 તળાવ બનાવ્યા હતા, જેમાંથી પાણીની મોટર કે અન્ય યાંત્રિક મશીનરી વિના જૂનાગઢને પાણી પહોંચાડી શકાય તેવી વ્યવસ્થા છે, પરંતુ કોર્પોરેશનના નેતાઓની બેદરકારીને કારણે આ તળાવમાં પાણી સાચવવામાં નિષ્ફળતા મળી છે અને પાણી માટે ગંભીર કટોકટી સર્જાઈ છે। તો મેયરે ખુદે સ્વીકાર્યું છે કે હવે તો નર્મદાના નીર જ આ સંકટમાંથી ઉગારી શકે છે। તો અમે આજ રજૂઆત કરવા આવ્યા કે આ 14 વર્ષનો પ્રોબ્લેમ હવે હાવ સોલ્વ કરવો, તો કે તમે 14 વર્ષની વાત કરો માં કોર્પોરેટર અત્યારે એમ કે કોઈ એમ કે અમારો વજન નથી પડતો, તો અમારે આ ચૂંટા હું કામ, અમારે કરવાનું શું છે? આજ સાંજ સુધીમાં આપણા આનંદપુર ડેમમાં આવી જશે 10 ml જેટલું, એટલે કાલથી પાણીની સુંદર વ્યવસ્થા ફરી જે વિસ્તારમાં પાણી નથી મળતું ત્યાં